વેલકમ. સર્કસ અહીં કોપડામાં આવવાનું છે, જ્યાં સત્સંગની કથા હતી ને એ કોપડું છે. આ સર્કસમાં તમને હાથી ક્રિકેટ રમતા નહીં જોવાય, સિંહ વાઘ નહીં દેખાય, માણાથી સર્કસ રમશે. હાથી વાળું નહીં આવે, જોકર થઈને ખેલ કરે. દિલીપભાઈ હેરાફેરી એન્ડમાં હતું ખબર હે? આમ એક પછી એક પગ પકડે, એના કરતા નવા ખેલ છે આ વખતે. આ સર્કસ છે ને આ વર્લ્ડ નું ટોપ નંબર 1 છે. રશિયા થી આવ્યું છે સીધું. આ રશિયા રમાતું તો ત્યાંથી સીધું હેલિકોપ્ટર. અમારે સારું હતું, એકાદો હિન્દી વાળો હતો, નકર તો રશિયા જ બોલતા જ બધા. રશિયન માં તો આપણે કઈ ખબર પડે. આપણે જોડે જ આવું મેસેજ કરજો ને. મસ્ત તબિયત છે, કોઈ ઇશ્યુ નથી, બધું ઓકે છે. જસ્ટ ટાઈમ થઈ ગયો 7:45. જય તને જય સ્વામિનારાયણ. મારું ચા દૂધ રેડી છે, મમ્મી ચા પીવે છે. મોર્નિંગ વેરી ગુડ છે. શિવાંશ ઉઠવાની તૈયારીમાં છે, તો ફટાફટ ચા દૂધ ઓફિસ નીકળી જાય, નકર પછી જવા નહીં દે. અડધો કલાક વેઇટ કરવો પડશે, એને મગજ મારી ચાલુ થાય મારી ઘરે. જો મસ્ત બેસી ગયા છે, કામ ધંધો મૂકીને. સવારમાં ફ્રી હોય તો થોડી વાર વાતો કરવાની મજા આવે. 8 વાગી ગયા, 15 મિનિટ બેહાઈ ગયું. ચલો મારું હું કામ બધાને ઉતાવળ બહુ છે. કેદી થાય નાનું કેદી થાય, બધા રાહ જોઈને બેસી ગયા છે, પણ હાથમાં થોડું જ અમારે. ચાદરી પહેલા ખાઈ લો પછી. આહા ભાઈ ઘરે આવી ગયા છું, જસ્ટ અત્યારે આવ્યો છું. પૂજાને હોસ્પિટલ બતાવવા જવાનું છે, તો પેલા હવે કામ પતાવતી. ચાદરી પહેલા ખાઈ લો. ઓકે ચલો ભાઈ, મોસંબીનો રસ કાઢી લઈએ, બધા પી લઈએ, પછી લઈને જવું હોસ્પિટલ. જો શિવ એક ગ્લાસ આખો પી લીધો છે ને. જોવો ભાઈ બે એને મેં ટેકો લીધો ને, તો ભાઈ લે ટેકો લીધો. બોલ ફીસ લે. ચલો હંચલ નાખો, હાલો. બસ મસાલો જઈ રહ્યો છે. બસ એ બસ, બહુ ને એ બહુ ને અડધું જ. ચલો આપણે જ્યુસનો ગ્લાસ રેડી. ભાઈ વળસ ખાસમાં એને એવું ફીસ લેવું છે. જસવીને જોયું હતું ને એવું કંઈ ફીસ લેવું. ચાલો ઓપરેશન સંસ્કારની પ્રિપેરેશન ચાલુ છે. બેબી રેડી થાય છે ને? ભાઈ સ્કૂલ ડ્રેસ પહેરીને આવે જો હોસ્પિટલ. એને તો સ્કૂલ ડ્રેસ ઉઠે એટલે પહેરી લેવાનું. અરે વાહ, ચાલો ભાઈ 11:30 થઈ ગયા છે ને આવી ગયા છે ઘરે. પૂજાની એકદમ મસ્ત તબિયત છે, કોઈ ઇશ્યુ નથી, બધું ઓકે છે. જસ્ટ મસ્ત આરામ કરી રહ્યા છે મેડમ. મમ્મીને મૂકવા માટે. તમારા મમ્મી શું કામ છે નીતાબેનને ત્યાં? ટોપરાનું છે ને શું છે? ટોપરા ખમણવાનું એ બધું કામકાજ છે. જો ભાણિયા ભાઈ આવ્યા જસ્ટ સ્કૂલથી. ઓહો આજ શું લઈ ગયો તો લંચ બોક્સ પાસ? જશી હે પીઝા કોને બનાવી દીધા? વાવ, તો મને તો ચખાડ. હા પીજો રોટલી પીઝા વાંધો નહીં. થોડી વાર બેસીએ પછી ઓફિસ જઈએ. ફીસ લેવું છે. હા ભાઈ શિવાનને એક રમકડું મારે લઈ દેવાનું. બહુ દિવસથી બિચારો રાહ જોઈને બેઠો છે. જસવીર પાસે આવી ગયું, મારી પાસે નથી આવ્યું. કાં લઈ દઉં ઉપર કેમ? બેગ કરો કાઢ ખાલી. ક્યાં આવી ગયા? જસવીરની ઘરે જવું તો ભાઈ શિવાનને સ્કૂલેથી લઈને સીધા બા પાસે આવું તું પેલા વંટન વોલ્ટાર છે, ઓનિડા છે, હાયરના છે, બ્લુ સ્ટાર છે. QSC સિલેક્ટ કરવું ને, વિપુલભાઈનું સજેશન લેવાનું. વિપુલભાઈના પેનાસોનિક છે. બિન ઘાટી તો ભગવતી ટ્રેડમાર્ક મારું છે. બિન ઘાટી ક્યાં કરો? કે દિવસ આયા મારે સર્કલ પર શોપિંગ બિન ગેલેરી એમાં પહેલા મારે 21 તારીખે. હવે 21 ને રવિવાર. ચાલો વિપુલભાઈ જમીને મળી. ઓપનિંગમાં ફેમિલીમાં આવજો આપણે. પરફ્યુમ ખાલી પરફ્યુમ ને ના તો પરફ્યુમ, વોચ, બેલ્ટ, વોલેટ, લેડીઝ પર્સ, લેડીઝ જ્વેલરી બેલ લેવાનો. ચાલો ખાઈ લે. આજે ભાઈ જો ઓફિસે એટલું બધું વર્ક હતું, આજે કાંઈ શૂટ જ નથી થયું. કારણ કે હવે 9 તારીખ, 10 તારીખ ને 11 તારીખ 3 દિવસ હા ઓછું ના કે બરાબર. પછી પાછું ધોમ, પછી પાછું 19, 20, 22
નાખે બરાબર પાછું ધો એ રીતનું કામકાજ છે બધું. મસ્ત ફર્સ્ટ ક્લાસ દૂધ. અરે વાહ ભાઈ વાહ, આખી ગેંગ આવી ગઈ. હા જોઈ લો, ચાલુ થઈ ગયો દીવભાઈ. બાય બાય. આ બધા આપણા વિડીયો જોવે છે તો કે લ્યો અમને લ્યો લઈ લીધા. ભાઈની બેઠક પછી થઈ ગઈ છે. વિપુલભાઈ તમારા બહુ બધા કામ હતા એ વાત મળી. 3 કામ હતા. શું હતા? એક આંખના નંબર ચેક કરાવવાના. કેટલા આવ્યા? 125 દૂર ના કે નજીક? નજીકનું. તો વાંધો નહીં, દૂરનું દેખાય ને આપણે બસ. બીજું જિગ્નેશભાઈનું એસી લેવા જાવ. હા ભાઈ હું ઉતારે છે તો એ તમે જોયું છે. પછી ત્રીજું દવાખાને જવાનું છે છોકરાને. દિલીપભાઈ તો રાઉન્ડ મારીને આવી ગયા એમ ને? 1.5 મણનું નક્કી કર્યું છે લેવી કે કરું. હા મને પાછું થોડુંક સેટિંગ આવી જાય લગભગ. વિપુલભાઈ લઈ ગયા અહીંયા. બહુ મસ્ત માણસ હતા. રિઝનેબલ પ્રાઇસ. ક્યાં જઈએ? શું થયું? ચડી એમ હલવાઈ ગઈ. ભાઈ ચડીમાં હલવાઈ ગયો પણ એ મોમેન્ટ કેપ્ચર ન થયો પણ ચડીમાં હલવાઈ ગયો. કે છે હલવા જવાનું પણ હિસાબ તો કયો હિસાબનું શું થયું? થઈ ગયું અમારે શું થયું પાર્ટીનું? તમારે હેતલબેન પાસે લેવી પડે ને મારી. હા હેતલબેન હવે કહેતા હતા હિસાબ આમ જોઈએ એટલો મળી ગયો ને બરોબર પ્રોફિટ બધું મળી ગયું રેડી છે. દિલ્હી વિપુલભાઈ પ્રોફિટ જ ઓલવેઝ. હાલો ભાઈ હવે મસ્ત બેઠક કરીશું, થોડી વાર બેસીએ મોજ કરીએ. હો જોઈ લો આપણે બિલ્ડિંગ ઝગમગે છે ને. કોપડામાં હાલો આવ્યા છે સસરીની કથાનું કોપડું. સબ કે છે ભાઈ. જો ભાઈ વેલકમ. સર્કસ અહીં કોપડામાં આવવાનું છે જ્યાં સસરીની કથા હતી ને એ કોપડું છે. તો અહીંયા આપણે વિપુલભાઈ છોકરા બહુ હમણાં કહે છે સર્કસમાં આપણે ખેલી લેવું. હા આ સર્કસમાં તમને હાથી ક્રિકેટ રમતા નહીં જોવાય, સિંહ વાઘ નહીં દેખાય, માણસથી સર્કસ રમશે એવું ભાઈ કહે છે. હાથી વાળું નહીં આવે એ કે. જોકર છે આમાં. હા જોકર છે, બધા જોકર થઈને ખેલ કરશે અને ઊંચા કૂદ એટલે હેરાફેરી વાળું કરશે કે નહીં કરે? હેરાફેરી વાળું દિલીપભાઈ હેરાફેરી એન્ડમાં હતું ખબર હે સર્કસ જેવું આમ આમ એક પછી એક પગ પકડે એના કરતા નવા ખેલ છે આ વખતે. ઓહ આ સર્કસ છે ને આ વર્લ્ડનું ટોપ નંબર 1 છે. રશિયાથી આવ્યું છે સીધું. આ રશિયા રમાતું તો ત્યાંથી સીધું હેલિકોપ્ટર. અમારે સારું તો એકાદો હિન્દી વાળો હતો નકર તો રશિયા જ બોલતા જ બધા. રશિયનમાં તો આપણે કઈ ખબર પડે. આવજો બધા. આપણે જોડે જાવું મેસેજ કરજો ને મજા આવશે. કેલ્વિન સર્કસમાં આવવાનું છો તારે? સર્કસમાં આવવાનું છે? અમે નક્કી કરી લીધું છે. કાટર વધારે પડતી જેવું લાગે. તારી સીટે લઈ લીધી છે અમે. હા નીચે પોયલું બેન કીધું. અરે ના હું ચિરાગભાઈ બરફ ખાવાનો વહીવટ હાલે છે. છોકરાઓ લોકોને બરફ મળી ગયો, બીજું ગયું ઘરે. મહેશભાઈ 500 ની પટ્ટી આપી છે એટલે બરફ મસ્ત ખાઈને આવશે લગભગ એવું લાગે છે. માને થવું અહીંયા કયો ગલો ખાધો? શિવ તે બરફ ખાધો? મિક્સ કલર ફૂલ થઈ ગઈ. તો પણ લિપસ્ટિક કરી આવ્યો. અરે એને તો બરફ ખાધો. જીપ બતાવો પકડવાનું નથી, બતાવવાનું. બસ ધીમે ધીમે ચલો વિપુલભાઈ ગુડ નાઇટ. દાદી ચલો બાય બાય.